નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો તમારા બધાનું સ્વાગત છે ફરી એકવાર એનએમએમએસની આ ક્વિઝના વિડીયોમાં, જેમાં આપણે વિજ્ઞાન વિષયના આઈએમપી પ્રશ્નો જોવાના છીએ। તો ચાલો શરૂ કરીએ। આપણો પહેલો પ્રશ્ન છે, નીચેનામાંથી કયું અશ્મિ બળતણ નથી? ઓપ્શન તમને આપેલા છે પેટ્રોલિયમ, કોલસો, કોયલો કે પછી કોક। તો આનો સાચો જવાબ આવી જશે ઓપ્શન સી, કોયલો। આગળનો પ્રશ્ન જોઈએ, કોલસો સળગે ત્યારે કયો વાયુ ઉત્પન્ન થાય છે? એના ઓપ્શન આપેલા છે ઓપ્શન એ સલ્ફર ડાયોક્સાઇડ, બી હાઇડ્રોજન, સી કાર્બન મોનોક્સાઇડ કે પછી ડી કાર્બન ડાયોક્સાઇડ। તો આનો સાચો જવાબ છે ઓપ્શન ડી કાર્બન ડાયોક્સાઇડ। આગળનો પ્રશ્ન છે, કાર્બનનું શુદ્ધ સ્વરૂપ કયું છે? ઓપ્શન આપેલા છે કોક, કોલસો, કોલટાર કે પછી કોયલો। તો આનો સાચો જવાબ થઈ જશે ઓપ્શન એ કોક। નેક્સ્ટ ક્વેશ્ચન છે, નીચે પૈકી કોને કાળું સોનું કહેવામાં આવે છે? ઓપ્શન છે એ કોક, બી પેટ્રોલિયમ, સી પેટ્રોલ કે ડી કોલટાર। તો આનો સાચો જવાબ છે ઓપ્શન બી પેટ્રોલિયમ। આગળનો પ્રશ્ન છે, મૃત વનસ્પતિના કોલસામાં ધીમા રૂપાંતરણની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? ઓપ્શન છે કાર્બોનેશન, કાર્બુરેશન, કાર્બોકેશન કે પછી કાર્બોનાઇઝેશન। તો જવાબ આવશે ઓપ્શન ડી કાર્બોનાઇઝેશન। આગળનો પ્રશ્ન જોઈ લઈએ, નીચેનામાંથી બિટ્યુમિનનો ઉપયોગ શું થાય છે? ઓપ્શન આપેલા છે મીણ બનાવવા માટે, બળતણ માટે, ડ્રાય ક્લિનિંગ માટે કે રોડને સમતલ કરવા માટે। તો સાચો જવાબ થશે ઓપ્શન ડી રોડને સમતલ કરવા માટે। એના પછીનો પ્રશ્ન છે, શેનો ઉપયોગ સ્ટીલના ઉત્પાદનમાં થાય છે? ઓપ્શન જોઈ લઈએ, બિટ્યુમિન, કોલટાર, કોક કે પછી કોલસો। આનો જવાબ આવશે ઓપ્શન સી કોક। આગળનો પ્રશ્ન છે, સીએનજીમાં મુખ્ય ઘટક કયો હોય છે? ઓપ્શન આપેલા છે મિથેન, બ્યુટેન, ઇથેન કે પછી પ્રોપેન। સાચો જવાબ આનો આવશે ઓપ્શન એ મિથેન। આગળનો પ્રશ્ન છે, ખડકોની નીચે સંગ્રહાયેલા પેટ્રોલિયમ ઉપર વાયુનો જે સ્તર છે તેને શું કહેવામાં આવે છે? ઓપ્શન આપેલા છે પેટ્રોલિયમ વાયુ, કુદરતી વાયુ, બાયોગેસ કે પછી કોલ ગેસ। તો સાચો જવાબ થઈ જશે ઓપ્શન બી કુદરતી વાયુ। તો અહીંયા આપણો આ વિડીયો પૂરો થાય છે। આમાં આપણે થોડા ઘણા આઈએમપી પ્રશ્નોને જોયા। તો આવા જ વિડીયો જો તમને જોતા હોય તો તમે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી તમે એનએમએમએસની પરીક્ષામાં તૈયારી કરી શકો। અને આગળની 2 ક્વિઝના વિડીયો પણ આપણે મૂકેલા છે, જો તે તમે ન જોયા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપેલી છે, ત્યાંથી તમે એને જોઈ શકો છો। તો મળીએ આવા જ એક આગળના વિડીયો સાથે। ત્યાં સુધી આ વિડીયોને તમારા બધા જ મિત્રોને સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો।